તો હવારમાં પડી જતી હવાર ને આપણે થઈ જતા તૈયાર. આપણે જવાનું હતું આજે ગામમાં, જેમ કે આપણે લઈને જવાનું હતું આજે દૂધ. ઘરે જઈને આપણે જતા વાડમ ને વાડમ વાસળું ઉલડતું હતું. આપણે જોઈને કહેવા માંડ્યું તમને આયા વગર આવી શકશું. તો વાડમથી આવતા રહેતા આપણા ભાઈબંધને કરે ને આપણો ભાઈબંધ થઈ ગયો તૈયાર. તો ત્રણે બંકા થઈ જતા તૈયાર અને અમે નીકળી જતા વિટલાપુર. તો બાઇક લઈને નીકળી જતા અમે જીતા કેનાલવાળા રસ્તેથી પાટવાળા ને ચોથી જવાનું હતું મણિયારીવાળા રસ્તેથી ને આપણે જીધું આદિવાડા ડોડીવાળાથી જીધું બેજરાજ. તો કેનાલની પાડ ઉપર બેઠા હતા હળમંદ દાદા. આપણે પણ એનું દર્શન કરી નીકળી જતા. हिला डाला ना बाबूराव का स्टाइल है. તો અજયભાઈ જોડેથી બાઇક લઈ લીધું મોહિતભાઈ અને અમે નીકળી જતા પાછા આપણા રોડ. તો અમે પછી જતા સીધા શંકલપુર ને શંકલપુરથી નીકળી જતા સીધા બેચરાજી. તો આજે બેચરાજીમાં આપણે મોહિતભાઈ કે આપણે પાસપોર્ટ સાઇઝના ફોટા કઢાવતા. આપણે જતા રહેતા પાસપોર્ટ સાઇઝના ફોટા કઢાવવા. તો 12 વાગતો તો વિક્રમ ઠાકોરનું ગીત રિક્ષામાં ને આપણા ભાઈ થઈ જતા ઘાયલ. તો ભાઈને તો કોઈ નતું તો થઈ જતા હીરા ઘાયલ ને પછી આપણે નીકળી જતા બેચરાજીથી સીધા વિટલાપુર વાળા હાઈવે ઉપર. તો અમે પહોંચી જતા જોકણ જોઈનિંગ ચાલુ હતું ને મોહિતભાઈ જ્યારે ચડાવવા નીકળી જતા. તો આપણે पैसा ही पैसा होगा. મોહિતભાઈ તો ભણવા બેઠા હોય એમ બે જતા ને અમે બે જતા બારે. કેમ કે અમને બેને આવતો તો કંટાળો એટલે અમે બે જતા બારે. તો રિશીષ પડી જઈને મોહિતભાઈ આવી જતા બારે ને બારે તો આપણે એ ગોળ જો જેટલા જણા બેઠા છે. તો મોહિતભાઈ વિચારમાં પડી જતા કે આજે તો આપણો વારો આવશે કે નહીં આવે. તો પણ વારો આવી જતો ને કમ પડી ગયું ને આપણે નીકળી જતા હવે ઘરે. તો આગળ આવી જતું પેટ્રોલ પંપ ને આપણે નાખી દીધું હતું પેટ્રોલ ને આપણે પછી નીકળી જતા ત્યાંથી બેજરાજ. તો બેજરાજીમાં આવીને આપણે બે જતા મંચુરિયન ખાવા ને આપણે લાગી હતી ભૂખ. તો આપણે બે જતા મંચુરિયન ખાવા. તો પાછા આપણે નીકળી જવા ઘરે ને હવે મળીશું નવા વ્લોગની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય.